યુટ્યુબ ચેનલ નીલેશ બાલસ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આઈ હોપ કે તમે એકદમ મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં જ છું. તો આપણા વિડીયો જોઈને ઓલરેડી તમે મોજમાં આવી જાઓ. અત્યારે વાગી ગયા છે 6:15 જેવું, કેમ કે ગામમાં ગયો હતો અને પાછા મહેમાન પણ આવ્યા હતા અને કપડાં લેવાના હતા, એ માટે ગયા હતા ગામમાં. તો એવું બધું ચાલુ છે ને બહુ મોડું થઈ ગયું છે અને આગળ 2-3 ક્લિપ ઉતારીએ પણ નાખી દઉં છું, તો એ જોઈ લો અને કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. મિત્રો બપોર થઈ ગયો અને અત્યારે જો તડકો પડે 1 નંબર, કારણ કે ઉનાળો ભરપૂર આવી ગયો એવું જ લાગે છે અને 35-40 ડિગ્રી ઉગવાને હારે જ છે થોડાક સમયમાં. એટલે ફૂલ તડકો, અત્યારે બહાર નીકળાતું નથી એવો તડકો છે. એમાં ઉપર એટલો લાગે અને પાછા ઝાડવા એટલે હજી થોડોક ઓછો વાંધો આવે, બાકી તડકો લાગે 1 નંબર. તો આવું બધું છે અને તમને આગળના બ્લોગમાં કીધું તે પ્રમાણે મકાનનું કામ ચાલુ થવાનું છે, પરંતુ કારીગરો જે એવા નથી એટલે એ બધું કેન્સલ થયું. થોડાક દિવસ પછી થાય, એટલે 3-4 દી વયા જાય કે કેટલા દી જાય એ પ્રમાણે આધાર નથી. એટલે જોઈએ આવું બધું છે અને તડકો છે નેક્સ્ટ લેવલનો. કન્ટિન્યુ જોતા રહેજો, કારણ કે અત્યારે ક્યાંય બહાર નીકળાય નહીં એવું વાતાવરણ થઈ ગયું. ઉનાળો આવી ગયો ભરપૂર, હજી તો વધવામાં છે, હજી તો સ્ટાર્ટિંગ જ છે. તો એ એટલો પડે છે તો હજી આગળ કેટલો પડશે, એટલે એવું બધું છે. મિત્રો તો નાહી લીધું અને અત્યારે મારે જવું છે ગામમાં, કારણ કે કામ છે, ચેક ને એવું બધું લેવાનું છે એટલા માટે. તો ચાલો ગામમાં જઈ આવી અને તમને પણ બતાવું. મિત્રો ખાખડી લેવો, ખાખડી બહુ મોંઘી છે, કારણ કે 50ની 250 એવી 200ની કિલો થઈ. બહુ ખાખડી મોંઘી આજ વખતે. શું થાય, કેરી કેવી સસ્તી મોંઘી થાય. અને બનવાનો છે આજ ગુંદાનો સંભારો, કંઈક નવીન જ છે. આજ ગુંદાનો સંભારો બનવાનો છે, તો એ પણ તમને બતાવીશ. અને અત્યારે આવી ગયો ઘરે, કારણ કે કામ બધું પતાવી નાખ્યું પછી એવું. તો ચાલો મળતા રહીએ અને તમને બતાવતા રહીએ. ગુંદાનો સંભારો બની ગયો ફાઇનલી, અને અહીંયા છે લીલી ચટણી અને આમાં છે દાળ. તો ચાલો જમી લઈએ. અને ગુંદાનો સંભારો પહેલી વખત આ સિઝનમાં આવ્યો. ફાઇનલી મિત્ર આપણે જમી લીધું અને અત્યારે એકદમ ફ્રી થઈ ગયા અને વાગી ગયા છે 9:30 પોણા 10 જેવું. તો અત્યારે ફ્રી થયા અને બધું જમવાનું તો પણ તમે આગળ બતાવ્યું એ પ્રમાણે જમી લીધું છે. તો એવું બધું છે અને તમને કીધું હતું આગળ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક નવું એકાઉન્ટ બનાવ્યું છે મોટિવેશનલ સ્પીચ કરીને, જેમાં મોટિવેશનલના બધા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ. તો એ તમે ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં નવું જ બનાવ્યું, થોડીક રીલ્સ જ વધારે પૂરતી આપણે એમાં એડ કરશું, એટલે તમે ત્યાં જઈ સર્ચ કરી અને ફોલો કરી દેજો. અને આપણું ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટ પણ છે નીલેશ બાલસ કરીને, ફોલો ના કર્યું તે પણ કરી દેજો. અને આપણે હવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો સબસ્ક્રાઈબ વહેલામાં વહેલી તકે કરી દેજો, એટલે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે વહેલામાં વહેલી તકે. આપણે બહુ ઓછા સમયમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને કન્ટિન્યુ જોતા રહેજો અને શેર પણ કરતા રહેજો. તો આ રીતે છે બધું. અને વ્લોગ ઓલરેડી લગભગ તો નાનો જ બને છે, કારણ કે હમણાં બહુ ટાઈમ ઓછો રહે છે એટલા માટે. તો થોડાક સમય એવું ચલાવી લેજો, કારણ કે હમણાં પાછા તહેવાર આવશે ત્યારે તમને જોવા મળશે હોળીને અને એ બધી શું છે શું નહીં, એ બધી વ્લોગમાં તમને બતાવીશ. નવીનમાં છે મેળા પણ છે 1-2 જગ્યાએ, એટલે જાય કે ન જાય કંઈ નક્કી નથી, પરંતુ તમને અપડેટ કરતો રહીશ. તો આવી રીતનું બધું ચાલે. તો જોતા રહેજો કન્ટિન્યુ. અને અત્યારે બસ હવે કંઈ નક્કી નથી. અને આ તમને આગળના વ્લોગમાં કીધું તે પ્રમાણે કે હાઇલાઇટ જોવી હોય તો કોમેન્ટ કરજો. તો હાઇલાઇટ હવે હું તમને આ વ્લોગમાં કે આવતા નેક્સ્ટ વ્લોગમાં લગભગ એડ કરી દઈશ, તો તમે જોઈ શકશો. બહુ મોટી તો નથી, નાની એવી જ છે, 1.5 કે 2 મિનિટ જેવી છે. તો એ તમને અપલોડ કરી દઈશ એટલે તમે જોઈ શકશો.
બહુ મસ્ત બનાવી છે અને આપણા મિત્રએ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કર્યું હતું. એટલે તમે જો કોઈ પણ મિત્રએ કરવા માગતા હોય ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તો ઇન્સ્ટાગ્રામમાં તેનું પણ આઈડી છે મહાદેવ વિડીયો દર્શાલી, તો એમાં કોન્ટેક્ટ કરી અને ડાયરેક્ટ તમે મેસેજ કરી શકો છો. તો એ પણ છે, તો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે બહુ મસ્ત શૂટિંગનું કાર્ય કરે છે. તો જોતા રહેજો અને કંઈ પણ હોય ઇન્ક્વાયરી તો એને ડાયરેક્ટ મેસેજ કરી શકો. તો એ રીતનું બધું છે. તો હવે જોઈ લો આપણે ડાયરેક્ટ. આજના વ્લોગમાં એટલું રાખીએ અને તમને કેવી લાગી કેવી નહીં એ કોમેન્ટ કરજો, હાઇલાઇટ, અને વધુમાં વધુ શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને આજના વિડીયોમાં બસ એટલું. એટલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.